જે યુદ્ધની પરિસ્થિતિ હતી તેને લઈને ભારત દેશમાં ગેસની કટોકટી સર્જાઈ હતી. તેમાં ઈરાને હવે ભારત સાથેની મિત્રતાનું સન્માન કર્યું છે. ભારતીય જહાજો જેટલા પણ છે તેમને હોર્મુઝ સ્ટ્રેટમાંથી સલામતી સાથે પસાર થવા દેવા માટેની પરવાનગી મળી છે. શિવાલિક જહાજ આજે મુન્દ્રા બંદર પર પહોંચવાનું છે, જ્યારે નંદા દેવી ટેન્કર કાલે કંડલા બંદર પર પહોંચવાની તૈયારી છે. 22 ભારતીય જહાજો હાલમાં હોર્મુઝ સ્ટ્રેટના કિનારે રાહ જોઈ રહ્યા છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. જે યુદ્ધની પરિસ્થિતિ હતી તેને લઈને ભારત દેશમાં ગેસની કટોકટી સર્જાઈ હતી. તેની વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. ઈરાન સાથેના સંઘર્ષને કારણે ઈંધણ પુરવઠામાં વૈશ્વિક કટોકટી આખી સર્જાઈ ગઈ હતી. તેમાં ઈરાને હવે ભારત સાથેની મિત્રતાનું સન્માન કર્યું છે અને તેના જ પરિણામે ભારતીય જહાજો જેટલા પણ છે તેમને હોર્મુઝ સ્ટ્રેટમાંથી સલામતી સાથે પસાર થવા દેવા માટેની પરવાનગી મળી ગઈ છે. આ જ પરવાનગીની વચ્ચે બે ભારતીય ધ્વજવાળા ગેસ ટેન્કરો શિવાલિક અને નંદા દેવી જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી ગયા છે. આ બંને જહાજ ગુજરાતના દરિયાકાંઠે પહોંચવાની તૈયારીમાં છે અને એક સાથે આ બે ભારતીય ટેન્કર આશરે 92,700 મેટ્રિક ટન એલપીજીનું પરિવહન કરી રહ્યા છે. શિવાલિક જહાજ આજે મુન્દ્રા બંદર પર પહોંચવાનું છે, જ્યારે નંદા દેવી ટેન્કર કાલે કંડલા બંદર પર પહોંચવાની તૈયારીમાં છે. હાલમાં ચાલી રહેલી આ ગેસ કટોકટી વચ્ચે જ્યારે એલપીજી વહન કરતા જહાજો ભારતમાં આવશે ત્યારે બંને જહાજો મળીને જેટલા પણ ટન એલપીજી લઈને આવી રહ્યા છે એનાથી ખાસ આપણે વાત કરીએ તો મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેસ પરના સંકટ વચ્ચે આજે બંને જહાજો છે તેને પરવાનગી આપી દીધી છે અને તેના જ આગમનથી ગેસની અછત વચ્ચે હવે થોડી રાહત મળી શકશે. ભારત, કતાર, કુવૈત અને સાઉદી અરેબિયા સહિત વિવિધ મધ્ય પૂર્વીય દેશોમાંથી એલપીજી આયાત કરે છે. ચાલુ સંઘર્ષને કારણે આ રાષ્ટ્રો હાલમાં કટોકટીમાં ફસાયેલા છે. હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતો માર્ગ બંધ થવાથી આ આયાત માટે અવરોધો ઊભા થયા હતા. આ ગેસ કટોકટી વચ્ચે ભારતના વ્યૂહાત્મક રાજદ્વારી દાવપેચને કારણે સફળ રહ્યા છે અને હવે એલપીજી ભરેલા 6 ટેન્કર અને એલએનજી ભરેલું એક ટેન્કર હાલમાં હોર્મુઝ સ્ટ્રેટના પશ્ચિમી ક્ષેત્રમાં સ્થિત છે અને ભારત તેમના માર્ગને મોકળો બનાવવા માટે પણ સતત પ્રયાસો કરી રહ્યું છે. 22 ભારતીય જહાજો હાલમાં હોર્મુઝ સ્ટ્રેટના કિનારે રાહ જોઈ રહ્યા છે. ભારત અને ઈરાન વચ્ચે ચર્ચા ચાલી રહી છે અને એવી અપેક્ષા છે કે બંને રાષ્ટ્રો વચ્ચે સર્વસંમતિ થશે અને જેના પગલે 6 ગેસ ભરેલા જહાજો ટૂંક સમયમાં ભારતમાં પહોંચવાની અપેક્ષા છે. ઈરાને એવું પણ સ્પષ્ટ કહ્યું છે કે યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલ સિવાય કોઈ પણ દેશના જહાજોની અવરજવરમાં કોઈ પણ પ્રકારની બાધા છે એ તેમના દ્વારા રાખવામાં નહીં આવે. દરેક આજે બંને દેશો છે એ સિવાયના જેટલા પણ જહાજો છે તેમાં અવરોધ નહીં લાવવામાં આવે. તેણે એક ચોક્કસ શરત પણ મૂકી છે. કોઈ પણ દેશના જહાજો માટે ખુલ્લું રહેશે જે યુએસ ડોલરને બદલે ચીની યુઆનનો ઉપયોગ કરીને વેપાર કરવા તૈયાર છે. એટલે ખાસ આપણા માટે સારી બાબત છે કે આપણા જે બે જહાજો છે એ આજે પહોંચી જવાના છે અને બીજા જેટલા પણ એલપીજી ભરેલા જહાજો છે અપેક્ષા છે કે ટૂંક સમયમાં ભારત પહોંચી જશે. એટલે અત્યારે આજે ગેસની કટોકટી છે એનું નિરાકરણ આવી જશે. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.